ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું। તમારી પાસે હાંડવાનો કે ગમે તે લોટ ના હોય તો આ રીતે તમે ઘરની સામગ્રીથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો અને તેને તમારે લોટ સ્ટોર પણ કરી શકો છો। તે રીતે આપણે તેનું પ્રીમિક્સ બતાવીશું આજે। તો જો આ રીતે મેં રવો લીધો છે, ચોખાનો લોટ લીધો છે, બેસન લીધું છે। આ રીતે વાડકી મેં આ માપથી 2 રવો લીધો છે, 2 વાડકી જેટલો, અને 1 વાડકી આપણે ચોખાનું નાખીશું અને અડધી વાડકી જેટલો આપણે ચોખાનો લોટ તેમાં એડ કરીશું। આ બેસન આ જે મેં લીધું છે તે વાડકીના પ્રમાણથી મેં 2 વાડકી જેટલો રવો લીધો છે, તેના પ્રમાણ માપથી જ આપણે 1 વાડકી બેસન લીધું છે। હળદર, મોરસ લીધી છે, આ રીતે મેં ખાંડ જે દરેલી ખાંડ જે આવે છે તે, હિંગ લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખીશું। તો આપણે પહેલાં પ્રીમિક્સ તેનું બનાવી દઈશું। પ્રીમિક્સ બનાવવા માટે એક વાસણ લઈ લઈશું આપણે, તેમાં 2 વાડકી જેટલો રવો નાખી દઈશું। આ રીતે અડધી વાડકી આપણે ચોખાનો લોટ લેવાનો છે, બેસન 1 વાડકી લઈશું। આ રીતે આ વાડકીના માપથી મેં 2 વાડકી રવો લીધો છે, તેનાથી અડધું આપણે ચોખાનો લોટ લેવાનો છે। હવે તેમાં હળદર નાખીશું, આ રીતે ખાંડ નાખી દઈશું, 4 ચમચી જેટલી, મોટી 4 ચમચી જેટલી ખાંડ લઈશું આપણે તેમાં। મીઠું નાખીશું, આપણે હિંગ નાખીશું। જો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, જે આપણે બધું મસાલા કર્યા તે। તો જો આપણું પ્રીમિક્સ આ રીતે ઢોકળાનું રેડી થઈ ગયું છે। હવે તમે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે સ્ટોર પણ કરી શકો છો। જ્યારે પણ તમારે મન થાય ત્યારે તેને આપણે 10 મિનિટ પહેલાં પલાળી દેવાનું, આથા બાથાની કશી ઝંઝટ વગર। તો જો આ રીતે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યું છે તેનું। હવે આપણે આગળ આ મેં ઢોકળાનું જે પ્રીમિક્સ બનાવ્યું હતું તે લઈ લીધું છે, તેમાં હવે આપણે થોડું ખાટું દહીં નાખી દઈશું। આ રીતે તેને હવે મિક્સ કરી લેવાનું છે। આ રીતે હવે તેમાં આપણે થોડું પાણી એડ કરતા રહીશું। તો જો આ રીતે થોડું પાણી એડ કરી આપણે ઢોકળાનું બેટર બનાવી દઈશું તેને। આ રીતે મિક્સ કરતા રહીશું તેને। તો આ રીતે આપણે બેટર તૈયાર કર્યું છે તેનું, થોડું હજુ જાડું ને એવું રાખીશું આપણે। તો હવે તેમાં આપણે થોડા મરચાં એડ કરીશું, લીલા પીસેલા, થોડું આદું, આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે। હવે આપણે તેમાં થોડું તેલ રેડીશું આ રીતે મોવન માટે, જેથી કરીને આપણા ઢોકળા એકદમ પોચા અને સોફ્ટ થાય તેટલા માટે તેને પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો જો આ રીતે આપણે ઢોકળાનું બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। તો જો આ રીતે જ્યારે પણ તમારે મન થાય બનાવવાનું ત્યારે તેને આપણે પ્રીમિક્સ રેડી હોય ત્યારે આ રીતે પાણી રેડી તેને બનાવી શકો છો। 10 મિનિટ માટે તેને હવે રેસ્ટ આપી દઈશું આપણે। તો હવે આપણે ઢોકળાને 10 મિનિટ માટે જે રેસ્ટમાં મૂક્યું હતું તે આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે। તેને હવે આપણે મિક્સ કરી લઈશું આ રીતે। જુઓ હવે તેમાં આપણે થોડું પાણી રેડીને બેટર જેવું બનાવી દઈશું, એકદમ થોડું આ રીતે। આ રીતે ઢોકળાનું જે બેટર આવે તેવું આપણે તેને કરી દેવાનું છે રેડી। તેમાં આપણે થોડું ઈનો નાખી દઈશું આ રીતે 1 પેકેટ। તેને હવે આપણે ઉપર લીંબુનો રસ રેડી દઈશું આ રીતે।
હવે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે. તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે આપણે બેટરને બનાવી દીધું છે. હવે મેં આ રીતે જે ઢોકળાની જે થાળીઓ આવે છે તેમાં તેલવાળી કરી નાખી છે. આ રીતે તેલવાળી. હવે તેમાં આપણે જે ઢોકળાનું સ્ટન જે બેટર બનાવી છે તે રેડીશું આપણે. આ રીતે આપણે ઢોકળાની જે પ્લેટ આવે છે તેમાં આપણે એડ કરી દીધું છે. ઉપરથી થોડું લાલ મરચું આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. ઢોકળાનું પાણી પણ ઉકળીને રેડી થઈ ગયું છે. હવે તેમાં આપણે આ રીતે ઢોકળાની જે પ્લેટ છે તે અંદર મૂકી દઈશું. આ રીતે હવે તેને આપણે 10-15 મિનિટ માટે ઢાંકી દઈશું. તેને ફૂલ ગેસ ઉપર જ રાખવાનું છે. આ રીતે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. જો એકદમ ફૂલીને કમ્પ્લીટ થઈ ગયા છે. તેને ચેક કરી લઈશું. આ રીતે જો કમ્પ્લીટ ચડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી તેને કાઢી લઈશું. ઠંડા થવા માટે મૂકી દઈશું. આપણે ઢોકળા આપણા ઠંડા થાય છે ત્યાં સુધી તેનો વઘાર રેડી કરી દઈશું. તો આ રીતે મેં રાઈ, તલ, લીલા મરચાં કટકી કર્યા છે અને લીમડી લીધી છે. એ હવે આપણે કઢાઈ લઈ લઈશું. તેમાં સિંગ તેલ રેડી દઈશું થોડું. આ રીતે થોડું તેલ થઈ ગયું છે ગરમ. હવે તેમાં આપણે રાઈ નાખી દઈશું. સફેદ તલ નાખીશું. થોડું તતડી જાય એટલે તેમાં લીલા મરચાં નાખી દઈશું આપણે. તો હવે તતડી ગયું છે તો આપણે તેમાં લીલા મરચાં નાખીશું. લીમડી નાખી દઈશું. આ રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આ વઘાર આપણે જે ઢોકળા બનાવે છે તેની ઉપર નાખી દેવાનું છે. ઢોકળા ઠંડા થઈ ગયા છે. તેને હવે આપણે છરીની મદદથી પીસ કરી લઈશું. આ રીતે ઢોકળા આ રીતે કટ કરી નાખ્યા છે. હવે તેને આપણે ચેક કરી લઈશું. આ રીતે કાઢીને જો એકદમ જાળીદાર પોચા તેવા સરસ બન્યા છે. હવે આપણે તે રીતે બધા ઢોકળા કાઢી લઈશું બહાર. આ રીતે આપણે ઢોકળા બધા કાઢી નાખ્યા છે. હવે જે આપણે વઘાર કર્યો છે તે અંદર નાખી દઈશું. તે આપણે વઘાર નાખી દીધો છે. હવે તેને મિક્સ કરી લઈશું. આ રીતે જો આ રીતે આપણે બનીને ઢોકળા રેડી થઈ ગયા છે ઇન્સ્ટન્ટ. તેને વઘાર કરી દીધો છે આ રીતે ઉપરથી. હવે તેને આપણે સર્વ કરી દઈશું. આ રીતે ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હવે તમે ઉપરથી ધાણા પણ એડ કરી શકો છો. તમે ઘરે પણ ટ્રાય કરો. એકદમ સ્પોન્જી ને એવા સરસ પોચા ઢોકળા થાય છે ઇન્સ્ટન્ટ. ના આથાની ઝંઝટ કે કાંઈ નહીં. તો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.